જેની આપણે આતુરતાથી રાહ જોતા હતા એનો શિલાન્યાસનો સમય આવી ગયો છે. 8/2/2026 અને રવિવારના દિવસે આ મંદિરનું શિલાન્યાસ છે. પહેલાં તો અંબાજીમાં તડકો જ વિભાગ સૂરજના આ બધાને જય અંબે. આજે સુરજ ગામમાં એક તડકો જ વિભાગ અંબાજીમાંનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. એની શરૂઆત આજથી કરી છે. આજે તમે પાછળ જુઓ જીસીબી આવ્યું છે અને મંદિરના પાયા ખોદવાનું કામ ચાલુ કર્યું છે. અને આ મંદિર એવું ભવ્ય બનશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. અને આજથી જ આ મંદિરનું કામ આપણે વિધિવત રીતે ચાલુ કરેલું છે. આ આપણે જે પહેલાં મંદિરની જગ્યા હતી, અહીંયા અંબાજીમાંનું મંદિર હતું, એ તમારા બધાના સાથ અને સહકારથી એક ભવ્ય મંદિર બનાવવાનું આયોજન કર્યું છે. એના માટે આજથી આ મંદિરનું કામ શરૂ કર્યું છે. તો તમે જોઈ શકો છો કે મંદિર એટલું ભવ્ય બનાવવાનું વિચાર્યું છે કે સરસ ગામની શોભા વચ્ચે અને અંબાજીમાંનું મંદિર, એની ઉઠામણી અને એના બનાવવાની રીતથી આખું સૂરજ ગામ ચમકી ઉઠશે. આ આપણી જગ્યા છે મંદિરની. તો અમે જુઓ બધા આ સીધો રસ્તો જે ભટાસણ ચોકડી જતો હતો એ આપણો જે રસ્તો હતો એ, અને આ જગ્યાએ મંદિર હતું આપણું. આ બધી ઉપર રૂમો હતી. તો રૂમો બધી ડિમોલિશ કરી અને જગ્યા આખી પ્લેન કરી મંદિરની સાઈડ વધારી છે. એટલે આજે પાયા ખોદવાનું કામ શરૂ કર્યું છે. અને તમે જુઓ છો પાયા કેટલા ઊંડા છે. આજથી આ અંબાજીમાંનું નવીન મંદિરનું કામ શરૂ કરેલ છે. અને તમે બધા અમેરિકાથી ખૂબ દાન પણ આજ સુધી આપ્યું છે. અને હજી પણ ઘણા બધા દાનની આ જરૂર છે. આમાં મંદિરનો અંદાજિત ખર્ચ 1 કરોડ અને 60-70 લાખ રૂપિયા જેવો છે. ખાલી મંદિર આપણે 1 કરોડ અને 31 લાખમાં આપેલું છે. અને બાકી પછી જે આપણે નવરાત્રિમાં પાર્ટી માટે જે કંપની આવે એના માટે રહેવાની રૂમોની વ્યવસ્થા પણ કરવાની છે. તો ટોટલી મંદિરનો ખર્ચ અંદાજિત 1 કરોડ અને 60 લાખની આસપાસ થવાનો છે. તો તમને બધાને માં અંબાજી જેમને દાન આપ્યું છે એમનાથી બમણું કરી આપે. હજી કોઈને આપવાનું બાકી રહી જતું હોય તો તમે સૂરજ ગામમાં જેમને પણ ઓળખતા હોય, મને, ગોવિંદ કાકાને, દશરથભાઈને, અમરતજીને, જસુ કાકા, જસુભાઈ પટેલને, કોળભાઈ ઠાકોરને, રસિક કાકા, આ બધામાંથી તમે જેમને પણ ઓળખતા હોય એ બધાને તમે ફોન કરી અને આની માહિતી માગી શકો છો, અપડેટ લઈ શકો છો. અને દાન કંઈ લખાવવું હોય તો તમે લખાવી શકો છો. એટલે આવું જોરદાર પ્લાનિંગથી આપણે આ અંબાજીમાંનું મંદિર બનાવવા જઈ રહ્યા છીએ.
આ પહેલાં આપણું જૂનું મંદિર હતું આખું, અને હવે આ નવેસરથી ભવ્ય મંદિર નિર્માણ પામવા જઈ રહી છે. એક સૂચના, એક સ્પષ્ટતા કરવાની એટલે વિડીયો બનાવ્યો ખાસ કે બધા મંડળના સભ્યો ભેગા થઈ અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે અત્યારે મંદિરનું જે બનાવવાનો ખર્ચ છે એમાં દાનની ખાસ જરૂર છે. તો આજે તમે આ મંદિરમાં 5 લાખ 10 લાખ અત્યારે જે પણ કંઈ આપો છો, તો એ જ્યારે અંબાજી માનું ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ જાય અને એની ઉછામણી કરવામાં આવે તો એમાં એ દિવસે ઉછામણીનો ભવ્ય ડાયરો લાઈવ લિંકથી આપણે તમને બધાને રૂબરૂ પ્રસારણ કરશું. અને એમાં તમે કદાચ કોઈ પાટલાનો ચડાવો, શિખરનો ચડાવો, ધજાનો ચડાવો બોલો છો, તો તમે આજે અત્યારે મંદિરના કામ માટે જે 5 લાખ 10 લાખ જે અત્યારે આપેલા છે એ જે તે વખતે ચડાવો તમારો જો બોલ્યા હોય તો એમાં મજરે આપવામાં આવશે એવું ખાસ એક બધા ભેગા થઈ અને નક્કી કર્યું છે. સમજો કે તમે એ જે તે વખતે ઉછામણી થાય અને તમે ચડાવો 10 લાખનો લો છો, તો અત્યારે તમે મંદિરમાં 5 લાખ રૂપિયા આપેલા છે આ કામ માટે, તો એ વખતે એ 5 તમારા મજરે આપી અને તમારે જો 10નો ચડાવો હોય તો 5 લાખ રૂપિયા મજરે આપી અને બાકીના 5 લાખ રૂપિયા તમારે આપવાના રહેશે. એટલે આમ આ મંદિરમાં અત્યારે તમે જે કંઈ દાન આપો છો એ પાછળથી એનો જે પ્રતિષ્ઠા વખતે ઉછામણી કરવામાં આવે અને ચડાવવા બોલવામાં આવે એમાં એ મજરે આપવામાં આવશે. એટલે એક આશા છે તમારા બધાની કે આ અંદાજિત જે ખર્ચ થયો છે તો આમાં ખૂબ સાથ અને સહકાર આપવા વિનંતી છે. માં અંબાજી તમને બધાને ધંધા રોજગારમાં ખૂબ પ્રગતિ કરાવે અને પારિવારિક સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી જગદંબા તળપોચ વિભાગ અંબાજીમાં વતી માં અંબાજી માને પ્રાર્થના. જય અંબે.